આવતીકાલે ધોરણ 12 નું પરિણામ. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું આવતીકાલે પરિણામ સવારે 9 વાગે બોર્ડની વેબસાઇટ પર જોઈ શકાશે. ગ્રેટર હૈદરાબાદમાં ભારે વરસાદના કારણે બાંધકામ હેઠળના એપાર્ટમેન્ટની દિવાલ ધરાશાયી થતા દબાઈ જતા 7 લોકોના મોત, તમામ ઓડિશા અને છત્તીસગઢના રહેવાસી. હરિયાણામાં 3 ધારાસભ્યોનું સમર્થન પાછું ખેંચવાથી શેની સરકાર મુશ્કેલીમાં, ભાજપનો બહુમતીનો દાવો. માયાવતીએ આકાશ આનંદને બીએસપી કોર્ડિનેટર પદ પરથી હટાવ્યા. ઉત્તરાધિકારી બનવાનો નિર્ણય પરત લીધો. ભારતીયો એક વર્ષમાં વિદેશમાંથી $111 અબજ પરત મોકલ્યા. નીરવ મોદીની જામીન અરજી 5મી વખત ફગાવતી લંડન કોર્ટ. જો જામીન આપીશું તો સાક્ષીઓને ટાર્ગેટ કરી શકે. રાહુલ ગાંધીના ફિલોસોફર શામ પિત્રોડાનું વધુ એક વિવાદાસ્પદ નિવેદન. પૂર્વ ભારતના લોકોને ચીન જેવા કહ્યા અને દક્ષિણના લોકોને આફ્રિકા જેવા કહ્યા. ચીની વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો વૃદ્ધત્વ રોકવાનો ઉપાય. રિપોર્ટ અનુસાર ઉંદર પર એન્ટી એજિંગ ટેસ્ટનું પરીક્ષણ કર્યું સફળ. જો જેમાં સફળતા દેખાતા હવે જો માણસ પર ટેસ્ટની પરવાનગી મળશે તો માણસનું આયુષ્ય 120 થી 130 વર્ષ સુધીનું થઈ જશે. પતંજલિ આયુર્વેદને પડકારનારા આઈએમએના પ્રમુખને સુપ્રીમ કોર્ટે આડે હાથ લીધા. અદાલતમાં રજૂ થવા નોટિસ આપી. એસ્ટ્રાઝેનેકાએ આખી દુનિયામાંથી કોરોનાની રસી પરત ખેંચી. રસીની સુરક્ષાને લઈને ઊભા થયા સવાલો. તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.